મહેસાણા જિલ્લામાં રબારી સમાજના ગોપાલક સંકુલ ખાતે ભવ્ય સરપંચોનો સન્માન કાર્યક્રમ યોજાયો। અખિલ ગુજરાત રબારી સમાજનો આજે સન્માન સમારોહ યોજાયો। મહેસાણા ખાતે ગોપાલક સંકુલ ગુજરાત રબારી સમાજ સરપંચોનો સન્માન સમારોહ યોજાયો। ગુજરાતમાંથી 190 સરપંચોનું સન્માન કરવામાં આવ્યું। સામાજિક રાજકીય આગેવાનો, સંતો, મહંતો, રબારી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અખિલ ગુજરાત રબારી સમાજ એકતાના દર્શન કરાવ્યા। સરપંચ સમારોહમાં નવું સૂત્ર આપવામાં આવ્યું, એકદમ પ્રાકૃતિક ખેતી તરફ। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને ધર્મગુરુઓના આશીર્વાદથી સફળ રહ્યાનું મીડિયા પ્રવક્તા પિન્ટુભાઈ રબારી વડનગરે જણાવ્યું હતું। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। મારું નામ ગીતાબેન દેસાઈ છે। આ કાર્યક્રમ સમાજના ઘણા બધા અમારા જે ભાઈઓ છે, જે બહેનો છે, મોટી સંખ્યામાં સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે, તો એ લોકોને એક જાગૃતિ માટે અને જે ગામના વિકાસ માટે, અને દાખલા તરીકે ગામમાં ઘણી બધી આપણી યોજનાઓ છે મોદી સરકારની, આત્મા પ્રોજેક્ટ છે, મિશન મંગલમ છે, એ તરફ એ લોકોનું ધ્યાન દોરાઈને ગામનો સંપૂર્ણ વિકાસ થાય એ માટેના બધા પ્રયત્નો છે। અજય દેસાઈ ચલુવા। અજયભાઈ, આજે સન્માન કાર્યક્રમ રાખ્યો છે, શું કહેશો આપ? આજનો સન્માન કાર્યક્રમ છે રબારી સમાજના સરપંચોને સેમિનારનું પણ આયોજન છે કે ગામના વિકાસ માટે શું શું કાર્યો કરવા, કઈ રીતે ગામના વિકાસનું આયોજન કરવું, અને એ પ્રમાણેનો આ કાર્યક્રમ છે, જેથી કરીને ગામના સુખાકારી અને પ્રશ્નોનું સુપેરે નિરાકરણ થાય અને ગામનો સારો એવો વિકાસ થાય, એ માટેનો આજનો કાર્યક્રમ છે। કેટલા સરપંચોનું સન્માન છે અને કેટલા ગામો? 200 ગામના સરપંચોનું સન્માન છે। અહીંયા સન્માન રાખ્યું છે, શું કહેશો? જય શ્રી કૃષ્ણ। સરપંચ એક એવો દીવો છે કે સર્વે જ્ઞાતિના લોકોએ મળી અને સર્વે જ્ઞાતિના લોકોએ વિશ્વાસરૂપી જે દીવો, જીભૂરી દીવો પ્રગટાવ્યો છે, એટલે દરેક જ્ઞાતિના લીધે જે સરપંચ મિત્રો થયા છે, તો દરેક જ્ઞાતિને સાથે રાખી અને ગામનો વિકાસ તેમજ દરેક લોકોના વિકાસ અને સાથ સહકાર રાખી અને સમરસતાના ભાવનાથી આગળ કાર્ય વધે અને દરેકને સરકારની ગાઈડલાઈન અને એમની યોજનાઓનો લાભ મળે, એ માટે ખાસ હેતુથી સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે। શું નામ તમારું? બળદેવભાઈ। બળદેવભાઈ, અહીંયા શું કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને શા માટે, અને સરપંચોનું સન્માન કાર્યક્રમ છે, તો શું કહેશો? આજે નિયુક્ત સરપંચો જે છે એમનો સેમિનાર રાખવામાં આવ્યો છે, જે ગુજરાતની અંદર તમામ ગામોની અંદર જે અમારા રબારી સમાજના સરપંચો પર સર્વ સમાજોએ જે વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ કાયમ ટકી રહે એ માટે આજે અમે એક સેમિનાર યોજ્યો છે અને ગુજરાતની અંદર એક એકતાનું પ્રતીક બને, ગુજરાતની અંદર ગામો ગામ એક વિકાસનો પ્રગતિના પંથે જાય, એ હેતુથી અમે સરપંચનો સેમિનાર યોજી અને સમાજને પણ એક પ્લેટફોર્મ પર લાવી રહ્યા છીએ કે સમાજની અંદર સરપંચોના હાજરીની અંદર આજે એક સેમિનાર એવો યોજાઈ રહ્યો છે કે ગુજરાતની અંદર તેમજ અન્ય સમાજોની અંદર દૂધમાં સાકર ભળે એમ અમારો સમાજ ભળી રહે, એ હેતુથી અમે આ સેમિનાર યોજી રહ્યા છીએ। એટલા રબારી સમાજનું જે સરપંચ હોય એમનું સન્માન છે કે બીજા કોઈ સન્માન? આજે સન્માન સરપંચીઓની સાથે સાથે રાજકીય સામાજિક આગેવાનો છે એમનું પણ અમે સન્માન કરવાના છીએ, તેમજ એક સમાજની અંદર સારી દિશા અને સારો મેસેજ બતાવવાના છીએ। એના વિશે માત્ર એક જ વસ્તુ છે કે ટૂંક સમયમાં રાસાયણિક ખાતર મૂળ અત્યારે તો મળતું નથી, બધાને મૂળ ખબર જ છે, ટૂંક સમયમાં નોટબંધીની જેમ બંધ થવાનું છે, એ બધા જ જાણે છે। એ બંધ થાય તો આખા ભારતની અંદર એક જ ડેરી છે, એ મૂળ ભાભરમાં આવેલી છે, એના માલિક એ પણ અહીંયા આવીને માહિતી આપશે કે ભાઈ પ્રાકૃતિક જે ખેતી છે એ કરીને માનો કે વર્ષની અંદર 16 લાખ લોકોના કેન્સરથી મોત થાય છે। હાલ ઘેર તમે જુઓ, હરેકના ઘેર ડાયાબિટીસ, બીપી, એનું મૂળભૂત કારણ છે ખેતી, રાસાયણિક ખેતી। એ રાસાયણિક મૂળ બંધ થાય અને પ્રાકૃતિક જે ખેતીના મૂળ લોકો માને, મારા પોતાના ઘેર મારે કોઈ રાજકીયથી કોઈ મતલબ નથી,
કે રાજકારણથી પણ મતલબ નથી, પણ એક જ વાત, મારા પોતાના ઘેર ત્રણ જણને કેન્સર છે, મારા વાહમાં બી બહુ બધા જણને છે, અને 2035માં હું નથી કેતો, સારા ડોક્ટરો કે છે કે ભાઈ ઘેર ઘેર કેન્સર હશે. જય માતાજી.